અસલામુઅલૈકુમ. કેવા છો બાળકો? આજે આપણે ધોરણ 6ની અંદર 7મું ચેપ્ટર યહ બી એક પરીક્ષા આપણે જોઈશું. આ સુરેન્દ્ર અંચલ નામના એમણે લેખકે લખેલું છે. પ્રસ્તુત એકાંકી કે રચનાકાર પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેન્દ્ર અંચલજી છે. એટલે કે આ જે એકાંકી કહાની આપેલી છે, આ જે પાઠ આપેલો છે, એ પાઠ સુરેન્દ્ર અંચલ નામના લેખકે લખેલું છે. अंचल जी ने अनेक एकांकी कविता, रेडियो रूपक, कहानी आदि की रचना की है. એટલે કે સુરેન્દ્ર અંચલજી છે, એમણે એકાંકી કવિતાઓ, પછી રેડિયો ઉપર કહાનીઓ, આ બધી કવિતાઓ બધું લખેલું છે. જીવન में शिक्षा का बहुत महत्व है. જીવનની અંદર શિક્ષાનું બહુ મહત્વ છે, એ આપણે પણ જાણીએ છીએ. मनुष्य के भीतर जो शक्तियाँ है उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है. એટલે કે આપણા અંદર જે શક્તિઓ રહેલી છે, એ શક્તિઓનો સારી રીતે અને જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં ઉપયોગ કરવો, એ જ આપણી સાચી शिक्षा છે. परीक्षा में ज़्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल्य उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है. એટલે પરીક્ષામાં જે આપણે માર્ક્સ લાઈન પાસ થઈએ છીએ, એ અંકો મહત્ત્વના નથી શિક્ષા માટે, પણ આપણા જીવનની અંદર જે શિક્ષાનો ઉપયોગ કરીને આપણે બતાવીએ છીએ, એ મહત્ત્વનું છે. માનવતા બડી મૂલ્યવાન ચીજ છે. માનવતા વસ્તુ છે, એ ઘણી બધી કિંમતી છે. યહી ઇસ એકાંકી કા પ્રમુખ ઉદ્દેશ્ય है. આ જે મૂલ્યવાન છે માનવતા, એ જ આ એકાંકીની અંદર આપણને મુખ્ય ઉદ્દેશ કહેલો છે. એ આપણે જોઈએ તો પહેલાં તો આપણને દેખાય છે તે પ્રમાણે કે પ્રથમ દ્રશ્ય, બરાબર, એની અંદર એક માણસ છે, એક છોકરો ચાની કીટલી લઈને જઈ રહ્યો છે, એક પેપર આપી રહ્યો છે, વેચી રહ્યો છે, એક બૂટ પોલિશ માટે થેલો લઈને ફરે છે. જોઈએ કે પ્રથમ દ્રશ્યની અંદર पर्दा उठता है, बाजार का दृश्य, कुछ लोग इधर उधर आ जा रहे हैं. તમને દેખાય છે તે પ્રમાણે કે બધા લોકો આજુબાજુ જઈ રહ્યા છે. એક બાળક, કંધે પર થેલા, હાથ મેં બૂટ બ્રશ, બરાબર, એટલે કે એક છોકરો અને એના ખભા ઉપર એક થેલો છે, એ જોવા મળે છે, અને હાથમાં બૂટ બ્રશ, જે આપણે બૂટ સાફ કરીએ છીએ, પોલિશ મારીએ છીએ, તે બોલે છે બૂટ પાલિશ. એક રાહગીર છે, એટલે એક વ્યક્તિ જઈ રહ્યો છે, એને કહે છે બૂટ પાલિશ. બાબુજી જૂતે ચમકા દો, શાનદાર કર દો. શું કહે છે? બાબુજી, તમારા જે બૂટ છે તેને ચમકાઈ દો અને જોરદાર કર દો એમ. રાહગીર, નહીં રે, પર હટ. શું કહે છે? ના રે, નથી કરવું મારે, અહીંથી હટ. બાલક, બૂટ પકડ કર. છોકરો હોય છે જે બૂટ પાલિશવાળો, એ એના બૂટ પકડી લે છે અને બોલે છે આયના બના દૂંગા જૂતો કો. શું કહે છે કે આયના જેવું તમારા જે બૂટ છે એને આયના જેવું બનાવી દે છે. अपनी शकल देख कर फिर पैसा देना बाबूजी, सिर्फ ₹2. એટલે કે શું કહે છે કે તમે તમારો ચહેરો પણ એ બૂટની અંદર એવા ચમકાવી દઈશ કે બૂટની અંદર તમારો ચહેરો પણ દેખાશે, અને દેખાય પછી તમે મને પૈસા આપજો, ફક્ત ₹2. રાહગીર, અરે હટ, જોક કી તરહ ચિપક જાતા હૈ. શું કહે છે? રાહગીર જે જતો હોય છે કે અહીંથી હટ, કે જું હોય છે જે આપણા માથાની અંદર ચોંટી જાય છે, એવી રીતે તું ચોંટી ગયો છે કે ભાગ, नाश नहीं थी. राहगीर के पीछे बालक चला जाता है. राहगीर के पीछे बालक चला जाता है. दूसरी ओर से एक हाकर अखबारों का बंडल लिए आता है. રાહગીર કે પીછે, એટલે કે રાહગીર જતો રહે છે, એની પાછળ જતો રહે છે છોકરો, અને ત્યાર પછી બીજી બાજુએ એક હાકર, એટલે કે જે પેપર વેચવાવાળો હોય છે, એ આવે છે. હાકર અખબાર હિલાતે હુએ, તમને ખબર છે તે પ્રમાણે પેપર વેચવાવાળો હોય છે, પેપર હલાઈને કહે છે, બરાબર ને? तो ये वेचवाड़ो पेपर हलावता कहे છે आज की ताज़ा खबर, भूकंप से गिरे मकानों का नवनिर्माण. કે આજની લેટેસ્ટ ખબર છે કે ભૂકંપથી જે મકાનો પડી ગયા હતા એનું નવનિર્માણ, એટલે નવા બનાવવામાં આવે છે. છાત્રાઓ કી ફીસ માફ, એટલે કે જે છોકરાઓની, વિદ્યાર્થીઓની ફી માફ. સ્કૂલ કે લડકોને ડાકુ પકડા, સ્કૂલના છોકરાઓએ ડાકુ પકડ્યો. આજ કી તાજા ખબરેं, આજની ताज़ा खबर है कि कुछ लोग अखबार खरीदने लगते हैं. दूसरी ओर से चाय वाला बालक आता है, एक हाथ में बाल्टी जिसमें कप रखे हैं, एक हाथ में केतली. એટલે કે આવી ખબરો કહે છે, અને પછી
કેટલાક લોકો અખબાર એટલે કે પેપરને ખરીદે છે અને બીજી બાજુથી એક ચાવાળો છોકરો આવે છે, એના હાથમાં એક ડોલ છે, તમને જોવા મળે તો બરાબર દેખાય છે. એક ડોલ છે, એની અંદર કપ મૂકેલા છે અને એક હાથમાં કેટલી છે જેની અંદર ચા મૂકેલી છે. ચાયવાલા, ચાય ગરમ ચાય. ચાવાળો આવે તો શું કહે છે ખબર છે ને, તમે ટ્રેનમાં જતા હો તો તમને ખ્યાલ હોય તે પ્રમાણે કે ચાવાળો આવે છે તો બોલે છે એવું જ આ છોકરો ચાયવાળો બોલ્યો કે ચા ગરમ છે ચા के. एक बालक अखबार पढ़ता हुआ चलता चलता चाय वाले से टकरा जाता है. એક છોકરો હોય છે, એ અખબાર જે વેચવાવાળો હોય છે છોકરો, એ અખબાર જે વાંચતો હોય છે, એ ચાલતા જાય છે, એ ચાયવાળો જે હોય છે ચાવાળો એની જોડે ટકરાઈ જાય છે, અથડાઈ જાય છે. બાલ્ટી છટક કર ગિરતી હૈ, 2-3 કપ બિખર જાતે. એટલે કે અથડાયો પેલા ચાવાળા છોકરા જોડે તો શું થયું, એની જે ડોલ હતી એ ડોલ શું થઈ ગઈ, પડી ગઈ, છટકીને પડી ગઈ અને 2-3 કપ હતા એ શું થઈ ગયા, પડી ગયા, તૂટી ગયા. ચાયવાલા જે છોકરો હોય છે બોલે છે, અંધા હે ક્યાં, આંધળો છે શું, દેખ કર નહીં ચલતા, મેરે કપ ટૂટ ગए, જોઈને નહીં ચલાતું, મારા કપ તૂટી ગયા. બાલક, चल फूट यहाँ से. बालक શું કહે, चल जा અહીંથી કે, पेट खराब कर दिया और ऊपर से रोब जमा रहा है. એના પેટ ઉપર પેન્ટ ખરાબ कर दिया और ऊपर से रोब जमाता है. એની પેન્ટ ખરાબ થઈ ગઈ તો કહે છે કે પેન્ટ ખરાબ થઈ ગઈ અને ઉપરથી પાછું હોશિયારો મારે છે કે. दोनों लड़ते झगड़ते जाते हैं. दूसरी ओर से एक बूढ़ा अंधा भिखारी बैसाखी के सहारे आता है. બંને લડી રહ્યા હોય છે અને બીજી બાજુથી એક આંધળો વૃદ્ધ માણસ ભિખારી જે હતો એની હાથમાં લાકડી હતી, એ લાકડી લઈને આગળ આવે છે. કટોરે મેં કુછ પકોડિયા, અમरूद, રોટી કે ટુકડે, રેજગારી આદિ है. એના હાથમાં એક કટોરો હોય છે, એ કટોરાની અંદર પકોડીઓ, અમરૂદ હોય છે, રોટી હોય છે, રોટીના ટુકડા હોય છે. રેજગારીનો આપણે અર્થ જોઈએ. રેજગારી એટલે કે છોટે સિક્કે, બરાબર, અહીંયા તમને દેખાય છે તે પ્રમાણે. રેજગારી એટલે કે છોટે સિક્કે, બરાબર. ઓકે, જોઈએ હવે કે તો એના કટોરાની અંદર પકોડીઓ હોય છે, રોટીના ટુકડા હોય છે, અમરૂદ હોય છે અને નાના સિક્કાઓ હોય છે. ભિખારી, બાબूजी भूखा हूँ, मेरा सब कुछ लूट गया, ભગવાન तुम्हें ખૂબ બરકત દેગા. ભિખારી આપણે ખબર છે તે પણ ભીખ માંગે છે તો બોલે છે એ પ્રમાણેનું અહીંયા બોલે છે કે બાબूजी હું ભૂખો છું, મારું બધું જ લૂંટી ગયું છે, ભગવાન તમને ખૂબ આપશે કે, ભગવાન તમારા ભલા કરેગા, ભગવાન તારું ભલું કરશે. એક બાળક હાથ મેં કિતાબે, એક બાળક હોય છે, એ બાળકની હાથમાં પુસ્તકો હોય છે. એ કહે છે પરે હટ, અહીંથી કે હટ, इधर तो स्कूल की देर हो रही है और यह सामने आ रहा है. શું કહે છે છોકરો કે અહીં સ્કૂલની વાર થઈ રહી છે, મોડું થઈ રહ્યું છે અને પાછું સામે આવી ગયો છે. જેબ में हाथ डालकर पैसे निकाल गिनता है. હું ગઈ અને કે તેના ખિસ્સામાં હાથ નાખે છે અને પૈસા કાઢી અને ગણે છે. यहाँ तो पिक्चर के टिकट में भी 98 कम है, तू देगा, चला जाता है. શું કહે છે કે પિક્ચર જોવાની જે ટિકિટ હોય છે એમાં પણ 8 કમ છે, ઓછી છે, તો તું આલીશ કે, અને એવું કહી અને જતો રહે છે. भिखारी, बेटा मैं अंधा हूँ, बेसहारा हूँ, मैं भला तुम्हें क्या दे सकता हूँ. ભિખારી શું કહે છે છોકરાને કે બેટા હું તો આંધળો છું, બેસહારા છું કે, મારું કોઈ નથી કે, અને હું તને શું આપી શકું છું કે. સબકો દેને વાલા તો વહ નીલી છત્રી વાલા હૈ. શું કહે છે કે બધાને આપવાવાળો તો કે ભગવાન છે કે. એક બાલક સાયકલ પર આકર બુढ़े से टकरा जाता है, बूढ़ा गिर पड़ता है, लकड़ी और कटोरा दूर जा गिरता है. એટલે કે એક બાળક સાયકલ લઈને આવે છે અને એ ભિખારી હોય છે વૃદ્ધ, એની જોડે અથડાય છે અને જે વૃદ્ધ માણસ હોય છે એ પડી જાય છે ભિખારી, અને એની લકડી જે હાથમાં બેસાકી જે લકડી હતી એ અને એનો કટોરો દૂર પડી જાય છે. ભિખારી ચીખ કર, હાય રે મેરી ટાંગ ટૂટ ગઈ રે, અબ ક્યા કરું રે.
જેવો અથડાય છે તેઓ જોરથી બૂમ પાડે છે કે હાય મારી તો ટાંગ તૂટી ગઈ, હવે હું શું કરું કે સાયકલ વાળા કપડે ઝાટક કર સાયકલ ઉઠાતા હે, સાયકલ વાળો પણ પડી જાય છે, એના કપડાં ગંદા થઈ ગયેલા હોય છે, તે સાફ કરે છે અને બોલે છે અંધા હે ક્યાં, આંધળો છે શું, સામને આ ગયા, સામે આવી ગયો કે भिखारियों ने नाक में दम कर रखा है, स्कूल की देर करवा देगा, परीक्षा का पहला दिन है, साइकिल पर जाता है. એટલે કે આ ભિખારીઓને તો આદત પડી ગઈ છે કે સ્કૂલનું મોડું કરાવી દેશે કે, અને પરીક્ષાનો આજે પહેલો દિવસ છે કે ભિખારી પડા એટલે ભિખારી પડી રહ્યો હતો ત્યાં અને પડ્યા હાય ભગવાન મેરી ટાંગ તૂટ ગઈ રે. ભિખારી શું કહે છે, हे भगवान मारी तो टांग टूटी गई रे, अरे कोई मुझे उठाओ, कोई तो भला मानुस मुझे सड़क के किनारे बिठा दो रे. શું બોલે છે કે અરે કોઈ મને ઉઠાવો અને કોઈ ભલો માણસ હોય તો મને આ રસ્તાના છેડા ઉપર કિનારા ઉપર મને બેસાડી દો. એ લાલા એ બાબू मुझे सड़क के एक तरफ ले चलो रे. एक विद्यार्थी आता है हाथ में बस्ता, બોલે છે એ લાલા એ બાબુ એ છોકરો મને સડકની એક બાજુ લઈ જાઓ. ત્યારે એક વિદ્યાર્થી આવે છે, હાથમાં એની જોડે બસ્તો છે, બરાબર. વિદ્યાર્થી અરે ક્યાં હો ગયા બુઢે બાબા. વિદ્યાર્થી કહે છે અરે શું થઈ ગયું તમને બાબા કે વૃદ્ધ માણસને. ટાંગ દેખ કર, પછી તેની નજર પડે છે એના પગ ઉપર. અરે રે ચોટ જ્યાદા લગી હે. શું કહે છે, अरे तुमने तो વધારે વાગ્યું છે કે कटोरे में पैसे रोटी आदि डाल कर देता है, लो बाबा यह तुम्हारा कटोरा. કટોરો પડી ગયો તો એની અંદરથી જે બધું હતું એ બધું પડી ગયું હતું આજુબાજુ, તે બધું એની અંદર મૂકી અને કહે છે લો આ यह रहा तुम्हारा कटोरा, इसमें 7 रुपये है. શું કહે છે, લો આ તમારો કટોરો કે એની અંદર 7 રૂપિયા છે. આ તમને નીચેનું ચિત્ર દેખાય છે, બરાબર. ભિખારી કટોરે કો લેકર કહરાતા હુઆ. ભિખારી કટોરાને લઈ લે છે અને લઈ અને મતલબ કરુણ અવાજે જીતે રહો બેટા, તેને આશીર્વાદ આપે છે. ભગવાન तुम्हें अच्छे नंबर से उत्तीर्ण करे मेरे राजा बाबू को, मुझ अंधे की लकड़ी कहाँ है. ભગવાન તને સારા નંબરે પાસ કરે, રાજા બાબુ કહીને એને પુકારે છે, કહે છે કે મારા આંધળા માણસની લાકડી કઈ છે. बेटे मुझे सड़क के किनारे कहीं पेड़ के नीचे बिठा दो, भला होगा तुम्हारा. મને એક રસ્તાના છેડા ઉપર કોઈ પેડ હોય એની નીચે મને બેસાડ દો, ભલું થશે તારું. વિદ્યાર્થી લકડી થમાકર. વિદ્યાર્થી એને લકડી એના હાથમાં આપે છે અને કહે છે લો યહ રહી લકડી, કે લો આ રહી તમારી લકડી. સ્કૂલ કી ઘંટી સુનાઈ દેતી હૈ. સ્કૂલનો બેલ પડી ગયો છે એ એને સંભળાય છે. અરે પહેલી ઘંટી લગ ગઈ. છોકરો કહે છે અરે કે પહેલી ઘંટડી તો વાગી ગઈ, બેલ વાગી ગયો. આજ પરીક્ષા કા પહેલા દિન હૈ, આજે પરીક્ષાનો પહેલો દિવસ છે. કિંતુ ખેર બુઢે સે બાબા ઉઠો, પણ ચલ છોડ કે, અને જે વૃદ્ધ માણસ હોય છે પડેલો જે ભિખારી એમને કહે છે કે બાબા ઊભા થાવ કે તુમે ફૂટપાથ પર બિઠા દો, કે તમને એક છેડા પર બેસાડી દઉં કે અરે તુમ્હારે પાँव में તો ગહરી ચોટ હૈ. ત્યારથી એ જોયું કે તમારા પગની અંદર તો બહુ વાગ્યું છે, ખૂન બહ રહા હૈ, કે ખૂન નીકળી રહ્યું છે. કलाई की घड़ी देखकर सोचता हुआ स्वयं से उधर परीक्षा का समय, इधर यह अंधा बाबा क्या करूं. કે લોહી નીકળી રહ્યો હતો અને એના હાથમાં ઘડિયાળ પહેરી હતી એ જોઈ અને પોતાની જાતને કહે છે કે આ બાજુ પરીક્ષાનો સમય થઈ ગયો છે, આ બાજુ આંધળો વૃદ્ધ માણસ બાબા છે, હવે હું શું કરું કે. અંતરાત્મા से आवाज़ गूंजती है. અંદરથી એક આવાજ આવે છે, इंसान की सेवा सबसे पहला कर्तव्य है, इंसान की सेवा सबसे बड़ा धर्म है. અંદરની અંદર કહે છે કે વ્યક્તિની સેવા એ પહેલું કર્તવ્ય છે, બરાબર. ઇન્સાન કી સેવા સે બીજું કોઈ મોટું ધર્મ છે નહીં. વિદ્યાર્થી કહે છે બાબા સે, એટલે વિદ્યાર્થી બાબાને કહે છે ચલો બાબા તુમે અસ્પતાલ તક પહોંચાનો. શું કહે છે વિદ્યાર્થીને કે બાબા ચલો તમને હું હોસ્પિટલની અંદર દવાખાનાની અંદર લઈ જાઉં. વિદ્યાર્થી સહારા દેકર ले जाता है.
બરાબર. આપણે અહીંયા સુધી જોઈએ, પછી બીજા ભાગની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું.